જય સ્વામિનારાયણ। અમારે બનાવવાની આલુપૂરી, એના માટે મેં સવારમાં વટાણા પલાળી લીધા હતા અને સાંજે બનાવવાની હતી એટલે માટે લઈ લીધું એક કુકર। એમાં નાખી દીધા બટેકા, વટાણા, મીઠું અને હળદર નાખી ઢાંકી બંધ કરી અને મૂકી દીધું બાફવા માટે। આ મારા આમલીબેનને પણ મૂકી દીધા ગેસ ઉપર એટલે મેળાએ ડાન્સ કરવા। એમાં પણ ચટણી, મીઠું, હળદર, જીરું અને વરિયાળી અને સંચળ નાખી અને મૂકી દીધું ઉકળવા માટે। અને એ પણ બધા એકસાથે ડાન્સ કરવા માંડ્યા। ત્યાં મારા મેંદાભાઈનો અવાજ નીચેથી આવ્યો કે ભાઈ અમને તો વાપરો, અમે પણ 2 દિવસથી લાવીને પડ્યા છીએ। હા ભાઈ, તારો વારો લઈ લીધો। એને પણ મસ્ત મજાનો ચાળી લીધો, મીઠું નાખી, મોણ નાખી અને એને મસ્ત મજાનો બાંધી લેવાનો છે। એને પણ અમે ડાન્સ કરાવતી બાંધતી હતી એટલે એને મજા આવી ગઈ અને પછી એને નાખ્યો ટીપી અને પછી એને દીધો હુરાવે એટલે હુઈ ગયો। એને પણ એક બાઉલ ઢાંકી અને હુરાઈ દીધો અને ત્યાં જ એને બાઉલમાંથી ડોકું કાઢ્યું કે ભાઈ હવે અમારો વારો લ્યો, અમે રેસ્ટ કરી લીધો છે। તો હું બનાવવા મળી છે એને પૂરી, અને પૂરી ઉપર બનાવતી હતી પ્લેટફોર્મ ઉપર, મને ફાવી નહીં એટલે હું બેસી ગઈ નીચે અને પૂરી વણવાની હતી ઘણી બધી મારે। અહીંયા પણ મારે બફાઈ ગયું હતું અને તેલ પણ મારે રેડી હતું। અને અમારા છે ઋત્વીબેન જે મને આદુ મરચી ખાંડવામાં મદદ કરી રહ્યા હતા, અને અમારે ચટણી બેન જે ડાન્સ કરતી હતી એ પણ હવે મસ્ત મજાની થઈ ગઈ છે ઘાટી ઘાટી। કોકમ ન મળે એટલે મેં ચટણી લીધી છે અને અમારા પૂરી બેન છે એને મીઠા તળવા અને એને પણ તેલમાં નાખી દે ડાન્સ કરવા મળ્યા। આ છે મારી દીકરીઓ જે મને હેલ્પ કરાવે છે। અને હું વઘારવા મળી છું મારો રગડો, એમાં તેલ આવી ગયું એટલે મેં નાખ્યું જીરું, આદુ મરચી, મેં લસણ નથી ખાતા એટલા માટે, અને એને નાખ્યું ત્યાં એ પણ અંદર ડાન્સ કરવા મળ્યા। અને પછી નાખી હળદર થોડીક ચડી જાય એટલે મેં નાખી દીધો થોડોક રગડો નાખીને પેનમાં, અને પછી એને મસ્ત મજાનો હલાવી નાખ્યો અને મીઠું નાખી દીધું ને ચડી ગયો। અને બનાવી લીધી ગ્રીન ચટણીને પણ જો બ્લેન્ડરમાં નાખીને એ ડાન્સ કરવા મળ્યા। આ છે અમારા દિયરજી અને એ પણ મસ્ત મજાના મને હેલ્પ કરવા રહ્યા હતા અને અમારી થઈ ગઈ આલુપૂરી રેડી અને બધાએ ખાવા મળ્યા। અને રિવ્યૂ લીધું તો કે એકડો છે, પણ મને નથી ખબર એકડો કોને કહેવાય। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો। થેન્ક યુ દોસ્તો, આવજો।